નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ પેકિંગ ક્ષમતાનો ટોપિક, જેમાં સાદો ઘન આપેલો હોય તો પેકિંગ ક્ષમતા કઈ રીતે શોધી શકાય, પેકિંગ ક્ષમતાનું મૂલ્ય કેટલું આવે છે, એનો પેકિંગ અંશ કેટલો છે, છિદ્રો દ્વારા રોકાયેલું કદ કેટલું છે, વગેરે વગેરે આપણે ક્વેશ્ચન્સ એમાં જોઈએ. હવે આજે આપણે જોઈશું બોડી સેન્ટર પ્રકારની રચના બીસીસીમાં પેકિંગ ક્ષમતા કઈ રીતે શોધી શકાય. ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે બીસીસી સ્ફટિક રચના જ્યારે આપેલી હોય બીસીસી એકમ કોષ, તો એટલીસ્ટ આપણને એટલું તો ખબર છે કે બીસીસી રચનામાં પરમાણુ અણુ અથવા ઘટક કણો જેને કહીએ છીએ એની ગોઠવણી ક્યાં હોઈ શકે. તેમાં જે ઘન છે એકમ કોષ છે એની મધ્યમાં જે પરમાણુ રહેલો હોય એ પરમાણુને એના ખૂણા ઉપર રહેલા જે પરમાણુઓ હોય એ પરમાણુઓ ત્યાં સ્પર્શતા હોય છે. બરાબર, ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે બોડી સેન્ટર પ્રકારની રચના આપીએ છીએ તો બોડી સેન્ટર રચનાની અંદર 8 ખૂણાઓ ઉપરાંત એક ઘનની મધ્યમાં પરમાણુ ગોઠવાયેલો હોય. એટલે 8 ખૂણા ઉપર તો પરમાણુ ખરા જ અને ઘનની મધ્યમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે. હવે એમાં ગોઠવણી કઈ રીતે થતી હોય તો આ પરમાણુઓની સાઈઝને ધીમે ધીમે તમે મોટી થતી કલ્પના કરી લો. તમે એકચ્યુઅલ જે ગોઠવણી છે એ ગોઠવણી આ રીતે થતી હોય. એક્ઝેક્ટલી આ રીતે ગોઠવણી થતી હોય. સાદા ઘનમાં શું થતું હતું, ધારીની મધ્યમાં પરમાણુ એકબીજાને સ્પર્શતા હતા. હવે આની અંદર ધારીની મધ્યમાં નહીં સ્પર્શે, પણ જે સમઘનની બિલકુલ સેન્ટરમાં પરમાણુ ગોઠવાયેલો છે એને ખૂણા પરના પરમાણુઓ એકબીજા સાથે સ્પર્શતા હોય છે. હવે બીજું આ આપણી પાસે એક લેયર છે. માની લો કે આ નીચેના જે 4 પરમાણુ છે એના દ્વારા બનેલું એક આ લેયર છે. એની 4 પરમાણુ આ મધ્યના પરમાણુને સ્પર્શે છે. હવે ઉપરના જે 4 પરમાણુ છે એ 4 પરમાણુ આ રીતે જ ગોઠવાયેલા હોય એ પણ બરોબર. અને આ લેયરને જો આની ઉપર મૂકી દઈએ, આ 4 પરમાણુનું લેયર જો આની ઉપર મૂકી દઈશું તો એક્ઝેક્ટલી આપણી પાસે આ રીતની આકૃતિ બનશે કે જેમાં મધ્યમાં રહેલો જે પરમાણુ છે એમાં નીચેના 4 પરમાણુ અને ઉપરના 4 પરમાણુ એકબીજાને સ્પર્શતા હોય છે. અને એના કારણે એનું નામ આપેલું છે બોડી સેન્ટર એકમ કોષ. તો આપણે બોડી સેન્ટર પ્રકારનો જે યુનિટ સેલ આપેલો છે એમાં પેકિંગ ક્ષમતા શોધવાની છે. તો એના માટે શું કરવાનું, તો પહેલું તો આપણી પાસે બોડી સેન્ટર રચનાની અંદર જે મધ્યમાં રહેલા પરમાણુને ખૂણા પરના પરમાણુ એકબીજા સાથે સ્પર્શે છે એ પહેલાં તો સમજવું પડશે. સૌથી પહેલાં બીસીસી રચનામાં કુલ પરમાણુઓની સંખ્યા, બીસીસી રચનામાં કુલ પરમાણુઓની સંખ્યા. બોડી સેન્ટર પ્રકારની જો રચના હોય તો બોડી સેન્ટર પ્રકારની રચનામાં પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય છે તો 8 ખૂણા ઉપર, અને દરેકનો કેટલો ભાગ રોકે 1/8, અને 1 ક્યાં છે એની મધ્યમાં. એટલે કુલ પરમાણુની સંખ્યા 1 + 1 = 2 થશે. તો ધેરફોર 2 પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલું થાય, 2 પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ બરાબર, પરમાણુને આપણે ગોળાકાર કલ્પ્યો છે તો 2 પરમાણુ છે, ગોળાકાર કલ્પ્યો હોવાથી એનું ઘનફળ 4/3 જેટલું થાય. તો મતલબ અહીંયા પરમાણુ દ્વારા રોકાયેલું કદ 8/πr³ જેટલું આપણને જોવા મળશે. પહેલાં આપણી પાસે આ વસ્તુ છે. હવે બોડી સેન્ટર પ્રકારની રચના બનાવવાની છે. તો બોડી સેન્ટર રચનામાં એક્ઝેક્ટ એની આકૃતિ કઈ રીતની થાય, તેમાં આકૃતિ આપણને આ રીતે મળશે. જુઓ, આ એક આપણી પાસે ક્યુબ એટલે કે ઘન છે. જેમાં એની મધ્યમાં રહેલો જે પરમાણુ છે, સેન્ટરમાં બોડીની મધ્યમાં રહેલો પરમાણુ, એ પરમાણુને ખૂણા પરના પરમાણુ એકબીજા સાથે સ્પર્શતા હોય છે. તો આ રીતે એની ગોઠવણી થાય. આ ખૂણા પરનો પરમાણુ મધ્યના પરમાણુને સ્પર્શે, આ ખૂણા પરનો પરમાણુ પણ એને સ્પર્શે, આ ખૂણા પરનો પરમાણુ પણ સ્પર્શે, આ ખૂણાનો પરમાણુ સ્પર્શે, આ ખૂણાનો પરમાણુ પણ સ્પર્શે. એ રીતે પોસિબલ છે. પણ આપણે આકૃતિને વ્યવસ્થિત સમજવા માટે દરેક પરમાણુ અહીંયા હું દર્શાવતો નથી. બોડી સેન્ટર પ્રકારની રચના આપેલી છે તો એમાં પરમાણુ જે ગોઠવાયેલા હોય છે એમાં સામસામેનો ખૂણા પરના પરમાણુ છે. જુઓ,
આપણો જે આ રૂમ છે, રૂમની બિલકુલ સેન્ટરમાં એક ગોળો છે એવું કલ્પના કરીએ તો આ ખૂણા પરનો પરમાણુ એને સ્પર્શતો હોય, પેલા ખૂણા પરનો પરમાણુ એને સ્પર્શતો હોય, પેલા ખૂણા પરનો પરમાણુ સ્પર્શતો હોય, આ ખૂણા પરનો પણ પરમાણુ સ્પર્શે, તો ઉપરના ચારે ચાર પરમાણુ એને સ્પર્શે પણ એકબીજાને ધારીની મધ્યમાં સ્પર્શતા નથી, જેના કારણે અહીંયા એક વિકર્ણી દિશામાં એકબીજા સાથે સ્પર્શે છે એવું કહી શકાય. તો આ આપણને જે મળ્યો એનો બોડી ડાયાગોનલ કહી શકાય, અંતઃવિકર્ણ જેને કહેવાય, બોડી ડાયાગોનલ. અંતઃવિકર્ણ. માની લો કે આપણી પાસે આ જે એકમ કોષ છે એને સાંકેતિક નિરૂપણ આપે A, B, C, અહીંયા લરસાઈ દઉં છું D, એ જ પ્રમાણે E, F, G અને H રચના આપેલી છે. તો એની રચના આ રીતે છે, જેમાં વિકર્ણની મધ્યમાં રહેલો જે પરમાણુ, ઘનની મધ્યમાં રહેલો પરમાણુ છે, એમાં વિકર્ણી દિશામાંથી પરમાણુ એકબીજાને સ્પર્શે છે, જેના કારણે તમે કહી શકશો કે આ બોડી ડાયાગોનલ મળે છે આપણને. એમાં અહીંયાથી જે સમઘન છે એની ધારીની લંબાઈ ધારો કે એ છે, એની પહોળાઈ પણ ધારો કે એ છે અને એની ઊંચાઈ પણ ધારો કે સ્મોલ a જેટલી દર્શાવેલી છે. લંબાઈ, પહોળાઈ, ગુણાઈ, ઊંચાઈ સમઘન હોવાથી એક સરખી જ જોવા મળશે. હવે આપણે આ અંતઃવિકર્ણ જે પરમાણુ દર્શાવેલા છે, જો આ લંબાઈ શોધી નાખીએ તો જ આપણને એકમ કોષનું કદ મળી શકશે. કારણ કે અહીંયા પહેલી વસ્તુ એ છે કે આપણે જે સૂત્ર છે એ મુજબ પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ તો આપણે શોધી નાખ્યું, એકમ કોષ દ્વારા રોકાયેલું એકમ કોષનું કુલ કદ જો શોધીશું તો કેટલું થાય, તો જુઓ એકમ કોષનું કદ, એકમ કોષનું કુલ કદ બરાબર એકમ કોષ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ થાય. તો આપણી પાસે એની વેલ્યુ અહીંયાથી શોધવી પડશે. આ બે ધારી તો તમને ખબર છે, પણ એની વેલ્યુ શોધવા માટે આપણે અહીંયા અંતઃવિકર્ણની જરૂર પડશે, કારણ કે બોડી સેન્ટર પ્રકારની રચના છે. તો આની જે લંબાઈ છે એ આપણે શોધવી પડશે બોડી ડાયાગોનલી. એના માટે શું કરીશું, અહીંયાથી એક ફેઝ જે બતાવ્યો છે એ ફેઝ ઉપરથી એક ડાયાગોનલ દર્શાય, મતલબ બાજુ પરથી એક વિકર્ણ બતાવીશું. તો આને નામ આપે છે ફેઝ ડાયાગોનલ. ફેઝ ડાયાગોનલ આને નામ આપતા હોય. એની અંદર તમે જુઓ કે સમઘન છે એટલે આ બાજુની લંબાઈ જેટલી હોય એટલી જ એની સામેની બાજુની, આ બાજુની લંબાઈ જેટલી હોય એટલી જ એની સામેની બાજુની. તો મતલબ આ જે લંબાઈ છે એ પણ આપણને ઓલરેડી એ જેટલી આપેલી છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. જો મને આ લંબાઈ જે છે BD એ જો મળી જાય તો એક્ઝેક્ટલી હું અહીંયાથી DF પણ અંતઃવિકર્ણ શોધી શકું છું. મતલબ જો ફેઝ ડાયાગોનલની વેલ્યુ મને મળી જાય તો આ બોડી ડાયાગોનલ પણ મળી શકે. એના માટે શું કરવાનું, તો આપણી પાસે એક આ ત્રિકોણ બને છે, જુઓ દેખાય છે ક્લિયર એક્ઝેક્ટ, એક આ ત્રિકોણ બનાવે છે અહીંયા. આ ત્રિકોણનો ઉપયોગ કરીએ, ત્રિકોણ DAB, ત્રિકોણ DAB જેમાં આ જે માપ ખૂણો A છે એ 90 ડિગ્રીનો બનાવશે. તો આ બંનેની લંબાઈ તમને ખબર છે, તો આ એના પરથી આપણે વિકર્ણની લંબાઈ શોધી શકીએ, પાયથાગોરસનો નિયમ. જો આ મૂલ્ય મને મળી જાય તો પછી બીજું એક આપણી પાસે એક આ ત્રિકોણ મળશે, જુઓ ક્લિયર દેખાય છે. આ ત્રિકોણનો પછી ઉપયોગ કરીશું, જેમાં આ 90 ડિગ્રીનો ખૂણો છે, ખૂણો B. DBFમાં માપ ખૂણો B 90 ડિગ્રી થાય. તો આ બંનેની વેલ્યુ જો જાણતા હોય તો આ વિકર્ણ પણ એના ઉપરથી મળી શકે. તો આપણે બંને ત્રિકોણના ઉપયોગ કરીએ. ચલો, તો સૌથી પહેલાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ, પહેલાં આ ત્રિકોણ વાપરે DAB, ત્રિકોણ DAB માં measure of angle A is equal to 90 degree. Therefore, AD square plus AB square is equal to BD square થાય પાયથાગોરસના નિયમ મુજબ. બંને બાજુઓના વર્ગનો સરવાળો બરાબર વિકર્ણનો વર્ગ થશે. તો આપણી પાસે AD ની વેલ્યુ એ છે, AB ની વેલ્યુ પણ એ છે, તો કિંમત મૂકી દઈએ. Therefore, A square plus A square is equal to BD square. Therefore, BD square is equal to 2A square. Therefore, BD is equal to under root 2A થાય. તો તમે જોઈ શકો છો આની અંદર BD ની વેલ્યુ, આ જે મૂલ્ય છે ફેઝ ડાયાગોનલ, એ ફેઝ ડાયાગોનલ
ની વેલ્યુ આપણને કેટલી મળે છે તો તમે જોઈ શકો છો કે ફેસ ડાયાગોનલ જે મળે છે √2a જેટલી મળે. તો આની મૂલ્ય અહીંયા હું મૂકી દઉં √2a. બરાબર, સમજાય છે અહીંયા સુધી એકદમ ઇઝીલી, મેથેમેટિકલી છે બધા સ્ટેપ. હવે જો આ મૂલ્ય મને મળી ગયું, આ તો ઓલરેડી આપણે ધારેલી લંબાઈ એ ધારેલી જ છે, તો એના પરથી આનું મૂલ્ય પણ મેળવી શકાય છે. ચલો સમજીએ પણ. જો 2 પરમાણુ દ્વારા રોકાયેલું કદ આપણી પાસે છે એ અહીંયા હું રહેવા દઉં છું. હવે એના પછીનો ત્રિકોણ છે એનો ઉપયોગ કરીએ. તો જુઓ કયો ત્રિકોણ આવશે હવે? ત્રિકોણ DBF આવશે. ત્રિકોણ DBFમાં મેઝર ઓફ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ માપ ખૂણો B છે એ 90 ડિગ્રીનો થાય. તો અહીંયા ફરીથી પાયથાગોરસનો નિયમ વાપરીએ. તો પાયથાગોરસના નિયમ મુજબ BD² પ્લસ BF² ઇઝ ઇક્વલ ટુ DF² થાય. જેમાં BD² અહીંયા તમે મૂકેલો છે 2a² મૂકી દો. 2a² પ્લસ BFની વેલ્યુ આપણે એ ધારેલી છે તો a² ઇક્વલ ટુ DF². તો ધેરફોર DF² ઇઝ ઇક્વલ ટુ 3a² થાય. તો ધેરફોર DF ઇઝ ઇક્વલ ટુ √3a જેટલી વેલ્યુ થાય. તો બોડી ડાયાગોનલ જે મળે છે આપણને DF એની મૂલ્ય કેટલું બતાવે છે? √3a. તો તમારા આ 2 ક્વેશ્ચન યાદ રાખવાના. અંતઃવિકર્ણની લંબાઈ BCCમાં અથવા મૂલ્ય √3a જેટલું મળે છે, જ્યારે ફેસ ડાયાગોનલ √2a જેટલો મળે છે. ક્યારેક આવો પ્રશ્ન પૂછી નાખે તો તમને આ ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે શું કરવાનું છે? અહીંયાથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. આપણે વેલ્યુ શોધવાની છે એની મૂલ્ય હજુ ક્યાંય મળ્યું નથી. તો એનું મૂલ્ય શોધવા માટે આપણે DFની લંબાઈનો ઉપયોગ કરી શકીએ. આપણી પાસે જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો આ રીતનો વિકર્ણ છે. એમાં એક સેન્ટરનો પરમાણુ છે, એની આજુબાજુ આ રીતના ખૂણા પરના 2 પરમાણુ જોડાયેલા છે. એક્ઝેક્ટ. આનું મૂલ્ય ટોટલ એનો વ્યાસ 2r, આનું ત્રિજ્યા r, આની ત્રિજ્યા r. તો આપણી પાસે જે આ બોડી ડાયાગોનલ છે DF, એ DFનું મૂલ્ય કેટલું મળે છે અહીંયા જોઈ શકો છો r પ્લસ 2r પ્લસ r મતલબ 4r જેટલું મળે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ચલો તો આગળ કન્ટિન્યુ કરીએ. પરંતુ DF બરાબર r પ્લસ 2r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 4r. તો કિંમત અહીંયા મૂકી દઈએ. ધેરફોર 4r ઇઝ ઇક્વલ ટુ √3a. આપણે લંબાઈની જરૂર છે તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 4r બાય √3 વેલ્યુ મળશે. અને ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ √3a બાય 4 આપણને જવાબ મળશે. હવે આના પરથી આપણને એનું મૂલ્ય મળી ગયું. તો એકમ કોષનું કદ શોધી નાખીએ. ધેરફોર એકમ કોષનું કુલ કદ બરાબર a³ બરાબર 4r બાય √3 હોલ ક્યુબ. 4 ચોક 16 ચોક 64 r³ અપન √3નો ક્યુબ છે એટલે 3√3 થઈ જશે. આને આપી દઈએ નંબર 2. તો આપણી પાસે બંને વસ્તુ મળી ગઈ. કુલ પરમાણુ દ્વારા રોકાયેલું કદ 8/3 πr³ અને એકમ કોષનું કુલ કદ પણ આપણે 64 r³ અપન 3√3 જેટલું મળે છે. હવે આના ઉપરથી એની પેકિંગ ક્ષમતા શોધીએ. ચલો ધેરફોર બોડી સેન્ટરની પેકિંગ એફિશિયન્સીનું સૂત્ર આપણે શું લખ્યું હતું? પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ. તો પરમાણુ અહીંયા 2 છે, 2 પરમાણુ દ્વારા રોકાયેલું કદ 8/3 πr³ છે. તો છેદમાં 3ને પહેલેથી જ મૂકી દઉં છું. 8/3 πr³. બરાબર, 8/3 છે તો 3 છેદમાં જ આવી જશે એટલે છેદમાં જ પહેલેથી મૂકી દઈએ 8/3 πr³. અને ત્યાર પછી આનું મૂલ્ય છે જુઓ 64. એકમ કોષનું કુલ કદ 64 r³ અપન છે 3√3. તો આ છેદનો છેદ અંશમાં જશે તો આને ઉપર લાવી દો અહીંયાથી 3√3 ઇન્ટુ 100. આપણું સૂત્રની કિંમત મૂકી. ચલો અહીંયાથી જે કેન્સલ થાય છે કેન્સલ કરી નાખીએ. r³ કેન્સલ થઈ જશે. 88 64. ચલો તો બાકી શું રહ્યો? √3 પાઈ અપન 8 ઇન્ટુ 100. જેમાં તમે આની વેલ્યુ મૂકશો
તો વેલ્યુ તમારી પાસે આન્સર આપશે 0.68 ઇન્ટુ 100, જેમાં 0.68 શું બતાવે છે? એનો પેકિંગ અંશ દર્શાવે છે. આપણે સૂત્રમાં ઓલરેડી પહેલેથી બતાવી દીધું છે કે પેકિંગ અંશ શું છે, અને 100 વડે ગુણી નાખશો એટલે 68% એની શું થઈ જાય? પેકિંગ એફિશિયન્સી થઈ જશે. તો મતલબ સાદા ઘન કરતાં બોડી સેન્ટર પ્રકારની રચનામાં પરમાણુ દ્વારા રોકાયેલું કદ વધારે છે, મતલબ એનું અસ્તિત્વ સાદા ઘન કરતાં વધારે હોવું જોઈએ. જેના ઉપરથી આપણે છિદ્રો દ્વારા રોકાયેલું કદ જો શોધવું હોય, ધેરફોર છિદ્રો દ્વારા રોકાયેલું કદ, છિદ્ર દ્વારા રોકાયેલું કદ શોધવું હોય તો 100 માઇનસ 68 કરી દો તો ઇઝ ઇક્વલ ટુ 32% જેટલું થાય. જ્યારે સાદા ઘનમાં 47.67% જેટલું હતું, મતલબ છિદ્રો દ્વારા વધુ કદ રોકાય છે ત્યાં. અહીંયા છિદ્ર દ્વારા કદ ઓછું રોકાય છે, એટલે આનું સ્વતંત્ર અસ્તિત્વ સાદા ઘન કરતાં વધારે હોવું જોઈએ. હવે આની અંદરથી જે બધા ક્વેશ્ચન પૂછાય તે ક્વેશ્ચન કયા કયા છે? તો સૌથી પહેલાં બીસીસીમાં કુલ પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું? તો 8/3 પાય આર ક્યુબ. એકમ કોષનું કુલ કદ કેટલું? તો 64 આર ક્યુબ અપન 3√3. અથવા તો પછી તમે આનો ઉપયોગ પણ કરી શકો છો, બરોબર, 4 આર ક્યુબ અપન √3. ત્યાર પછી અહીંયા પૂછે છે બીસીસીની પેકિંગ અંશ કેટલો, બીસીસીની પેકિંગ ક્ષમતા કેટલી, બીસીસીમાં છિદ્રો દ્વારા રોકાયેલું કદ કેટલું હોઈ શકે છે. તો આ પ્રમાણેનો આપણી પાસે જે ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બીસીસીમાં પેકિંગ ક્ષમતાની ગણતરી દર્શાવવાની છે. ઠીક છે, લખી લો.